હજી ચેતવવાની જરૂર છે. કેવા કે બળવાન અંતરમાં શ્રદ્ધા હોય, તાકાત હોય, હિંમત હોય ને એવા માત્ર મારે 100 જ યુવાનો જોવે છે. અને આજે તો મારી સામે 100 કરતા વધારે છે. એના કરતા ગુજરાતમાં અને એના કરતા વધારે ભારતમાં કેટલા છે? શું ન કરી શકીએ? બધું જ કરી શકાય. પરંતુ ક્યારે કહી શકીએ કે યુવાનોમાં તાકાત છે? જ્યારે પ્રગતિ થાય ને ત્યારે કહી શકીએ કે યુવાનોમાં તાકાત છે. ત્યારે સમય કંઈક અલગ હતો અને આજે પણ કંઈક અલગ છે. સ્વામી વિવેકાનંદ યુવાન હતા, પણ આપણે પણ યુવાન છીએ. પરંતુ એમનામાં જે યુવાન શક્તિ હતી ને એ આજે આપણામાં નથી. તેઓ યુવાન તરીકે ઘણા કાર્યો કર્યા અને આપણને જો જરા નિષ્ફળતા મળે ને તો આપણે નાસીપાસ થઈ જઈએ છીએ. આજે સમય છે કે કંઈક કરી બતાવીએ. તો ઉઠો, જાગો અને આપણી શક્તિને બતાવીએ. સ્વામી વિવેકાનંદને તો માત્ર 100 નચિકેતાની જરૂર હતી. તો આજે આપણે તો કેટલા બધા છીએ. આપણે આ દેશની સત્તા બદલી શકીએ છીએ. જો એ માત્ર 100 યુવાનોથી દેશ બદલી શકે તો આપણે શું ના કરી શકીએ? આપણે બધું જ કરી શકીએ છીએ. તાજા તાજા ફૂલ હોય ને જેમાંથી સુગંધ આવતી હોય તે વણ સ્પર્શે અને વણ સૂંઘ્યા જ ઈશ્વરને ચડે છે અને ઈશ્વરને પણ એ જ ગમે છે. તો આજે સમય આવે છે પોતાની આળસને ખંખેરી નાખો અને દેશની પ્રગતિ માટે તૈયાર થઈ જાઓ. સ્વામી વિવેકાનંદ પોતાની બુકમાં જાતે લખે છે કે તમે એમ કહો છો કે મેં કરી બતાવ્યું છે, પણ હું તો એક કોલકાતાની શેરીમાં રમતું ફાલતું બાળક હતું. જો હું આવું કરી શકું તો તમે કેમ ન કરી શકો? તમે તો સારા સમાજમાંથી આવો છો, તમને તો પ્રેરણાદાયક વાતાવરણ મળે છે, તો તમે ભેગા મળીને બધું કરી શકો છો. ફક્ત એકતાની જરૂર છે, સમર્પણની જરૂર છે, સંગઠનની જરૂર છે. એવો કહેતા હતા કે ઝઘડા અને દલીલમાં તમારો સમય ના વેડફશો. તમારે સમાજના કલ્યાણ માટે, દેશના કલ્યાણ માટે પોતાનો સમય વેડફવાનો છે. એવી ખરાબ પ્રવૃત્તિઓમાં તમારો સમય તમારે વેડફવાનો નથી. पूछे इस जमाने से हमारी पहचान क्या है? पूछे इस जमाने से हमारी पहचान क्या है? हमारी पहचान हम भारत के हैं. सर कटवा सकते हैं, झुका नहीं सकते. हम सर कटवा सकते हैं, झुका नहीं सकते. એનો અર્થ એમ નહીં કે આપણે બધાય સૈનિક બની સરહદ ઉપર જઈને શહીદ થઈ જઈએ. પરંતુ આપણે જ્યાં છીએ ને ત્યાં તો આપણે આપણું નામ માટે કંઈક કરીએ. એવું નથી હોતું કે સરહદ ઉપર જઈએ અને દેશની સેવા થાય, પરંતુ આપણે જ્યાં છીએ ને ત્યાં પણ આપણે ત્યાં રહીને પણ દેશની સેવા કરી શકીએ છીએ. અને આજે યુવા દિવસ છે એટલે અથડાઉં છું, પછડાઉં છું, રોજ ક્યાંક ખેંચાઉં છું. અથડાઉં છું, પછડાઉં છું, રોજ ક્યાંક ખેંચાઉં છું. છતાં અડીખમ બનીને ઊભો રહું છું, કારણ કે હું આ દેશનું યુવા ધન છું. કારણ કે હું આ દેશનું યુવા ધન છું. આજે યુવાનોની વાતો કરતા હોય તો બીજી બાજુ યુવાનના ગુસ્સાની પડેકીમાં કેદ થયેલો જોવા મળે છે. વ્યસન છૂટી શકે છે પરંતુ છોડવું નથી હોતું. જ્યારે કંઈક મોટા રોગ થાય અને ડોક્ટર કહે ને ત્યારે વ્યસન છોડી શકે છે, તો એની પહેલા જો વ્યસન ના કર્યું હોત તો એ વ્યક્તિએ રોગનો ભોગ જ ના બન્યો હોય. અટેકાયો અને જો વ્યક્તિ બચી ગયો તો સવારમાં તે દોડવાનું શરૂ કરે છે. ત્યારે ગલીમાં તો કૂતરું પણ વિચારે છે કે આને તો મેં કોઈ દિવસ જોયો નથી, તો આ નંગ આજે ક્યાંથી દેખાઈ ગયો? જો પહેલેથી જ આપણે આપણા શરીરની સાવચેતી રાખી અને વ્યસન ના કરીએ તો આપણે રોગનો ભોગ બનતા જ નથી હોતા. આજનું યુવાધન પ્રગતિ માટે શરૂ કરે અને જો ક્યાંક જરા નિષ્ફળતા મળે ને તો નાસીપાસ થઈ જાય છે. અને મિત્રો અને પરિવાર તરફથી પણ એવું પ્રેશર મળે છે. એને લોકો હિંમત નથી આપતા અને પ્રેશર આપે છે, જેથી તે નાસીપાસ થઈ જાય છે. એકવાર એક છોકરો યુપીએસસીની પરીક્ષા આપે છે. થોડા દિવસ પછી એનું પરિણામ આવે છે અને તે નપાસ થાય છે. તો એના મમ્મી પપ્પા પાર્ટી કરે છે. છોકરો ભલે નપાસ થયો છતાં પણ એ પાર્ટી કરે છે. એના મિત્રોને બોલાવે છે, નાઇટમાં પાર્ટી કરે છે. પછી એની મમ્મી ટ્વિટર પર પોસ્ટ કરે છે કે મારો છોકરો ભલે નપાસ થયો પરંતુ મને એ વાતનું ગર્વ છે કે મારા ખાનદાનમાં કોઈએ પણ જીપીએસસીની પરીક્ષા આપવાની હિંમત નથી કરી અને આને હિંમત કરી છે ને એ વાત તો મને બહુ ગર્વ છે ને એટલે હું આજે પાર્ટી કરું છું. પછી એના મમ્મી પપ્પા એને સમજાવે છે કે બેટા આજે ભલે તું નપાસ થયો પણ અમે પાર્ટી કરી, અમે બધાને જમાડ્યા.
ખૂબ શક્તિસભર વક્તવ્ય બેનનું અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથેનું પાછું. આપણે બધા જ આ બધી જ બહેનો અને બધા ભાઈઓ આ રીતે પહેલાં તો આત્મવિશ્વાસ બનો અને તમે સ્વયં તમારી અંદર પડેલો પ્રકાશ છે એને બહાર લાવો. આમ તો સમય મર્યાદામાં આપણે કરવું છે કામ. આ ઉત્સવ પણ બેને જે વાત કરી એમાં બે એવા વાક્ય હતા જે સમજવા થાય છે. એક તો યુવા ધન તમે છો તો તમે તમારા યુવા ધનને ખરાબ કર્મમાં ના લઈ જશો. એક એવું એમને કીધું આપણે. અને બીજું એવું કીધું કે જે ફૂલ છે પુષ્પ એ વણ સ્પર્શ્યું એટલે કે જેને અડવામાં નથી આવતું અને વણ સૂંઘ્યું જેને સૂંઘેલું નથી એ જ પરમાત્માના ચરણોમાં કે પરમાત્માના માથે ચડે છે. તો આપણે એવું જ આપણું જીવન રાખીએ વણ સ્પર્શ્યું અને વણ સૂંઘ્યું કે આપણે દિવ્યતામાં જઈ શકીએ પરમાત્મામાં અને આપણા રાષ્ટ્ર માટે પણ એ આપણે ઉપયોગી બનીએ.